નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ શહેરમાં ધોળા દિવસે થયેલા ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આઈડી ચૌહાણ સ્કૂલ પાસે અજાણ્યા શખ્સોએ તુરક સમાજના આગેવાન જાવીદ તાજવાની પર હુમલો કર્યો હતો। ફાયરિંગ દરમિયાન ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમના ભત્રીજાને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવના સમાચાર ફેલાતા હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અથવા અન્ય વિવાદને કારણે હુમલો થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે।